ગુજરાતની અંદર શિક્ષણ જગતને લાંછન લગાડે કેવી ઘટના સામે આવી છે જેવી આપણે કદાચ વિચારી પણ ન હોય. તમે ક્યારે વિચાર્યું છે કે એક શિક્ષિકા કે જે 5મા ધોરણમાં ભણતા એક બાળકને ઉઠાવીને ભાગી જાય, ઉઠાવીને ભાગે એટલે કિડનેપ નહીં હો ભાઈ, પ્રેમ સંબંધમાં. એક સુરતની એવી ઘટના સામે આવી છે જે જોઈને આપણે પણ કહી શકીએ કે આ તો વળી શું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે. વાત સુરતના પુણા વિસ્તારની કરવી છે કે જ્યાં એક શિક્ષિકાએ 5મા ધોરણમાં ભણતા એક છોકરાને ભગાડી અને ફરાર થઈ ગઈ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. 25 તારીખ આસપાસની આ બનાવ છે. જો કે આજે એ પકડાઈ પણ ગયા છે. એ શિક્ષિકા 25 તારીખથી લઈને આજ દિન સુધી ગુજરાત એ રાજસ્થાન અલગ અલગ વિસ્તારોમાં રહી છે અને 2 વખત એ 5મા ધોરણમાં ભણતા બાળક સાથે ન કરવાનું કામ કરાવ્યું. આવી તે કેવી હવસ! તમે એક નાના બાળકને ના તમે મૂક્યું. તમે ટીચર છો, તમે શિક્ષક છો, તમારી પાસે એ આશાએ બાળકો ભણવા આવતા હોય કે અમને ત્યાંથી જ્ઞાન મળશે, સારું જ્ઞાન મળશે, ખરાબ વસ્તુને બાજુ પર મૂકીને ત્યાંથી સારી વસ્તુ શીખવા મળશે. પણ આવી શિક્ષિકાઓ ને આવા શિક્ષકો, એમની નજર કેટલી ખરાબ. સાહેબ વિચાર કરી કે 5મા ધોરણમાં ભણતા એ બાળકને માની લે કે આપણે 10 થી 11 વર્ષનો એ બાળક, એ 10 થી 11 વર્ષના બાળકને શું ખબર, અને એને ભગાડીને લઈ ગઈ. જ્યારે પોલીસે ધરપકડ કરી, જ્યારે પકડાઈ ગયા ત્યારે તમે જુઓ કે જોકે સ્વાભાવિકપણે એમનો ચહેરો ના બતાવી શકે, મોઢા પર એમણે દુપટ્ટો બાંધેલો છે, પણ તમે જુઓ કે આ એ જ શિક્ષિકા છે કે જેમણે એક 5મા ધોરણમાં ભણતા એક બાળકને ભગાડીને એમની સાથે ન કરવાનું કામ કર્યું. એ બાળકને શું ખબર? એ બાળક પાસે તો કદાચ પૈસા પણ નહોતા, એ બાળકના પહેરવા માટે ચપ્પલ પણ નહોતા. એ શિક્ષિકાએ એમને ચપ્પલ કપડાં બધું સુરતથી લઈ દીધું ને ત્યાંથી ભગાડીને લઈ ગઈ. આ તો જોકે પરિવારને ખબર પડી હશે, ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે અમારું બાળક ગુમ થયું છે. ત્યારબાદ ખબર પડી કે બાળક ગુમ નથી થયું, તેને તો ભગાડી ગઈ છે એક શિક્ષિકા. આવી તે કેવી શિક્ષિકા! જ્યારે કોઈ શિક્ષકની વાત આવે છે, જો કે હમણાં થોડા સમયથી શિક્ષક અને શિક્ષણ જગત એ ચર્ચાનો વિષય માટે બન્યું છે કે કંઈક એવો આડાવડા કિસ્સા બને છે. કાં તો શિક્ષક દારૂ પીને આવે છે, ધમાલ મચાવે છે, ગાળાગાળી કરે છે, કાં તો નિયમિત શિક્ષકો નથી આવતા ને જે લોકો આવે છે એ આવા ધંધા કરે છે. બધા શિક્ષકો એક સરખા નથી હોતા, આપણે પણ માનીએ છીએ, પણ એક આવા શિક્ષકોના કારણે લગભગ બધા જ શિક્ષકો બદનામ થતા હોય છે. ત્યારે હવે વાલીઓએ પણ વિચારવાનું કે એમના એ શૈતાન ચહેરા દેખાતું હોય ભગવાનનું માણસ, પણ અંદર એ શૈતાન બેઠેલો હોય, જેમાં શિક્ષિકાનું છે, ભણાવવાનું કામ એ શિક્ષિકાનું હતું, પણ અંદરથી તો એ શૈતાન હતી ને. અને શૈતાને એવું કામ કર્યું કે ગુજરાતભરમાં એ શિક્ષિકાની ચર્ચા થઈ રહી છે. પોલીસે પકડી લીધા બાદ શું પ્રતિક્રિયા આવી, પેલા સાંભળો પોલીસને. સુરત શહેરના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બની હતી કે જેમાં એક બેન માનસીબેન કરીને છે, એમને ત્યાં એક સ્ટુડન્ટ તરીકે એક છોકરો આવતો હતો, એમની સાથે એ નીકળી ગયા હતા. આ જે માનસી છે એ 25 તારીખે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નીકળી ગયા હતા. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘણી બધી તપાસ કરી, ઘણા બધા અમે સીસીટીવી કેમેરાસ ચેક કર્યા, બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે, ઇન્ટેલિજન્સ રિસોર્સ, એ લોકોને એક્ટિવેટ કર્યા. આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા. આ જે વ્યક્તિ છે માનસીબેન, એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો. આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં, એને પણ એના પરિવાર તરફથી ઠપકો આપતો, એવું એનું કહેવાનું છે. આ બાબતે પોલીસ તપાસ કરી રહી છે. આ લોકો જ્યારે 25 તારીખે અહીંથી નીકળી ગયા ત્યારે પેલા સુરતમાં જ થોડાક આંટા ફેરા માર્યા, ત્યારબાદ ત્યાંથી અમદાવાદ જતા રહ્યા. બીજે દિવસે અમદાવાદ ગયા, અમદાવાદ થોડોક ફર્યા, ત્યાંથી પછી તેઓ દિલ્હી જતા રહ્યા. દિલ્હી જઈ ત્યાં થોડીક વાર બજારમાં ને એમાં એ લોકો ફર્યા હતા.
અને ત્યારબાદ ત્યાંથી વૃંદાવન જતા રહ્યા હતા. વૃંદાવનથી પાછા એ લોકો જયપુર ગયા. જયપુરમાં રહેવાની માટે ખૂબ શોધખોળ કરી, થોડુંક ફર્યા, પરંતુ જયપુરમાં કોઈ એમને સ્ટેબિલિટી ન મળી, એટલે એ લોકો બીજો કોઈ વિસ્તાર પસંદ કરવા આ ગુજરાત તરફ આવતા હતા. આ બાબતને જ્યારે ઇન્ફોર્મેશન પોલીસને મળી તો પોલીસની ટીમ તરત જ અહીંથી નીકળી ગઈ હતી અને તત્કાલ આ લોકોને રસ્તામાં જ આંતરી અને એમને પકડી પાડ્યા હતા. પકડી અને જે બેસિક પૂછપરછ અમે કરી છે, જે માહિતી અત્યારે પોલીસ પાસે છે, એમાં એવું છે કે બંનેને ઘરેથી કંઈ ને કંઈ ઠપકો હતો, એ પ્રકારનું એ લોકોએ નિવેદન આપેલ છે. આ બધી વસ્તુ અમે તપાસ કરી રહ્યા છીએ કે ઘરેથી એમને કોઈ પ્રોબ્લેમ હતો કે બીજું કોઈ કારણ હતું. આ બધી બાબતની તપાસ અત્યારે ચાલી રહેલ છે. જે બેન છે, અત્યારે પોલીસને જે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આપી છે એમાં એમણે એવું કીધું છે કે એમને કામ કરવા બાબતે ઘરેથી વારંવાર કહેવામાં આવતું હતું, એ બાબતે ઠપકો પણ વારંવાર આપવામાં આવતો હતો અને પોતે ટ્યુશન ચલાવી અને પોતાનું કામ કરે છે. અગાઉ તેઓ નર્સ પણ હતા. એટલે આ પ્રકારનું એમનું આખું લાઈફસ્ટાઈલ બાબતે એમણે અમને જણાવ્યું છે. 11 વર્ષના વિદ્યાર્થીને કેમ લઈ જવાનું પસંદ કર્યું? આ જે વિદ્યાર્થી છે એ અત્યારે જે અમને એવું જાણવા મળ્યું છે કે જે બેન છે પહેલા બહુ બધા સ્ટુડન્ટ્સને ભણાવતા હતા, ત્યારબાદ બીજા સ્ટુડન્ટ એ લોકોએ ઘર ચેન્જ કર્યું એટલે બીજા સ્ટુડન્ટ્સ એમનાથી સાથે નહીં હતા, પરંતુ આ સ્ટુડન્ટ એમના ઘરની નજીક હતો, એમની સાથે કન્ટિન્યુ જેણે ટ્યુશન ચાલુ રાખ્યા હતા. એટલે એના સાથે કદાચ કોઈ પ્રકારનું એમનું અન્ડરસ્ટેન્ડિંગ અથવા બોન્ડિંગ બની ગયું હોય અથવા બીજું કોઈ કારણ, એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે. 11 વર્ષના વિદ્યાર્થી જોડે 23 વર્ષીય શિક્ષિકાનો કોઈ પ્રેમ સંબંધ હોવાની કોઈ ચર્ચા કરી? આવી કોઈ ઇન્ફોર્મેશન હજી સુધી પોલીસને મળી નથી, પરંતુ અમે તમામ દિશાઓ ઓપન રાખી અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. કોઈ એક એંગલ કે કોઈ એક વેથી ઇન્વેસ્ટિગેશન ચાલુ નથી. તો જે રીતે આખી ચર્ચા આપણે જોઈ કે સુરતના પુણા વિસ્તારમાંથી એક 5મા ધોરણમાં ભણતા ને 11 થી 12 વર્ષના એક દીકરાને ભગાડી જનાર શિક્ષિકા પકડાઈ ગઈ છે. એમની સાથે ન કરવાનું કામ પણ કર્યું છે, એમની સાથે કરાવ્યું છે. હવે બિચારા બાળકને શું ખબર કે મારી સાથે અને હું શું કરી રહ્યો છું? એ બાળક હજુ તો ઉભરી અને એમની જિંદગીમાં પગલું માંડવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યાં સુધીમાં તો આ શિક્ષિકાએ એમની જિંદગી બરબાદ કરી નાખી. આવા શિક્ષકો ને આવી શિક્ષિકાઓ એ એમના પર કલંક છે. તમારે કોઈ જાતની, તમારે કોઈ ભણાવવાની જરૂર નથી. તમે સારા સંસ્કાર લઈને ઘરમાં બેઠા રહો ભાઈ. જ્યારે બરાડા પાડી પાડીને કોઈ કહેતું હોય ત્યારે કોઈ માનવા તૈયાર ન થાય, પણ જ્યારે કોઈ ઘટના એવી બને ને ત્યારે સૌ કોઈ એમ કે ના પેલા કહેતા હતા એ સાચું જ કહેતા હતા. હવે વાલીઓએ વિચારવાનું રહ્યું કે તમે જે સ્કૂલની અંદર બાળકોને ભણવા માટે મૂકો છો ત્યાં શિક્ષક અને શિક્ષિકા એ શૈતાન તો નથી ને? કારણ કે ભગવાનનું માણસ દેખાડો હોય પાછળ એક શૈતાન નીકળે છે, જેમાં શિક્ષિકા નીકળી. પોલીસની પ્રતિક્રિયામાં આપણે સૌએ જોયું છે કે ક્યાંથી ક્યાં ફેરવ્યો, 25 તારીખથી લઈને આજ દિન સુધી એમની સાથે શું કરવામાં આવ્યું, એ બધું જ આપણે જોયું છે. સૌથી મોટી વાત કે શિક્ષિકાને જરા પણ શરમ નહીં આવ્યું કે આપણે આ બાળક સાથે શું કરીએ છીએ, એના માતા પિતા એમની પર શું વીતશે, ક્યાં લઈ જશે, કઈ રીતે સાચવશું. સાહેબ બગાડવાની આટલી જ બધી તમારામાં ત્રેવડે તો બગાડી જાવ ને બીજાને. બાળકોને શું કામ હેરાન કરો છો ભાઈ? બસ આ જ છે ગુજરાતની વાસ્તવિકતા કે જે આવા શિક્ષકો પણ છે કે જે બાળકોને પણ નથી મૂકતા. સ્વાભાવિકપણે આજે એક દીકરા સાથે આવું થયું, ગઈકાલે કોઈ દીકરી સાથે થાય તો પણ નવાઈની વાત નહીં, પણ એ પહેલા આપણે જાગવું પડશે કે આપણા બાળકો સાથે પણ કંઈક શિક્ષક ખોટું કરે. આ સુરતના પુણા વિસ્તારની આ શિક્ષિકાને લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ખાસ જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.